આજે મને એમ લાગે છે કે આટલી બધી જ્યારે વાતો થાય છે કે દૂષણો અંગેની, ત્યારે બિલકુલ પરિચય વગર પણ આટલા કામો થતી હશે તો માણસના મનમાં કોઈક જગ્યાએ એક માનવતાનું ઝરણા જેવું તો હશે. જી જી. એટલે એ વાતની માનવીની સારપણમાં ધીમે ધીમે મારી ત્યાંથી શ્રદ્ધા દ્રઢ થઈ છે. જી. આ પ્રકારના લોકોને જોયા પછી. એટલે એક એવી સામાન્ય નોકરી પણ એ ઘણું આપને શીખવાડ્યું. પણ મને જિંદગીમાં મનોજ એ તો અદ્ભુત ઘટના કહેવાય કે એ જ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મારી પાસે મ્યુનિસિપલ કમિશનરનો ચાર્જ 3 કે 4 વખત આવ્યો. વાહ વાહ. એમાં એકાદ વખત લાંબો સમય ચાર્જ રહ્યો, એટલે કોર્પોરેશનમાં જઈને હું ફાઇલોનો નિકાલ કરવા કમિશનર ચેમ્બરમાં બેસતો. ત્યારે મને યાદ આવ્યું. ત્યારે મેં પેલા કાકાને શોધવાનો પ્રયાસ કર્યો કે જેની સાથે હું કામ કરતો હતો. જી. એ લોકોએ શોધીએ કાઢ્યા, પણ એ એક્સપાયર થઈ ગયા હતા. એટલે મને અફસોસ રહ્યો. પણ જીવનમાં કેવી ઘટનાઓ બની શકે છે.